अस्सलाम वालेकुम। તમારો ભાઈ જો અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈને પાછો તમારા સમક્ષ આવી ગયો હે। તમારું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। યુટ્યુબ લાઈક કરો યાર, વ્યૂ આવે પણ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ભાઈને આગળ લઈ આવો। અત્યારે તમારો ભાઈ જાય છે આમ ગામમાં, આજે જવાનું એક જગ્યાએ બહાર જઈને અલ્લાહનું હુકમ તમને મળું તો ત્યાં શું થાય છે કન્ટિન્યુ રહ્યો, બરાબર? તમારા ભાઈને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો ને આજે જવાનું છે, આજે એક જગ્યાએ બહાર જવાનું હોય ને કાલે ઇન્શાઅલ્લાહ અલ્લાહનું કામ તમને આ નવ લખો રહ્યો એને આખો તમને ઇતિહાસ કહીશું ઇન્શાઅલ્લાહ અલ્લાહનું કામ બન્યા રહ્યો। હલો દોસ્તો, અમે જઈશી જો લાટબાઈ માની દરગાહે, ઇન્શાઅલ્લાહ આજનો હુકમ થઈ ગયો છે લાટબાઈ માનો, મારા ફૂરપીર છે જઈશી। ક્યાં જઈશી મિસમલી? હે શરમાઈ છે છોકરો, હાલો કન્ટિન્યુ રહ્યો। અહીંયા પહોંચી ગયા અમે દોસ્તો, હવે જઈશી પેટ્રોલ પુરાવા, ગાડીમાં પેટ્રોલ નખાવી દઈ, પેટ્રોલ નખાવીને પછી અમે જઈએ અમરનગર ઇન્શાઅલ્લાહ અલ્લાહનું કામ। આવી ગયું પેટ્રોલ પંપ, પેટ્રોલ નખાવીને નીકળી જાય અમે લાટબાઈમાં। પેટ્રોલ પુરાવી લીધું છે, નીકળી ગયા છીએ અમે બૈનારીઓ કન્ટિન્યુ વ્લોગમાં અમારા। જો મિસમભાઈ પહેરી લીધું છે માથામાં સુરક્ષા કવર છેતરા, હવે જાય છીએ અમે લાટબાઈમાં ઇન્શાઅલ્લાહ અલ્લાહનું કામ વેલાર પહોંચી જાય તા પાછા બે ત્રણ જણા બીજા આવે, અમારે બનેવી આવે છે, બીજા 2-4 જણા આવે છે ને વ્યવસ્થિત પહોંચી જાય, બી દુઆ છે અલ્લાહનો કામ। હાલો બૈનારીઓ કન્ટિન્યુ પડે આમ ધોકા મિસમલી જવો હાય કહી દે તડકા એ ભૂખા કાઢ્યા હે, અહીં તો ઉનાળો બેઠો નથી તો બગડાટો બોલાવે છે। કોણ બોલાવે મિસમલી? હુડ બોલાવી દે કે રસ પીવા ઉભા રહ્યા હતા, જો રસ પી હવે જાય દરગાહનો હવે 5 કિલોમીટર આખી છે દરગાહ લાટબાઈમાંની દરગાહ પાછા અમે જાય કનિક ફાતેમા। હાય કેતો અસલામ વાલેકુમ। પહોંચી ગયા જો લાટબાઈમાંની દરગાહે, અમારા કુળપીર છે, તમને અંદર સલામ કરાવું। અમારી માનતા અહીંયા ઉતરે લગ્ન પછી, લાટબાઈમાંની મજાર છે। આ એમના ભાઈઓ છે, અહીંયા પથ્થરનો બહુ મોટો કિસ્સો છે, જેની માનતા હોય બંગડી ચડાવવાની, પછી આ બાલની વીક હોય ને પછી અહીંયા લાટબાઈમાંનો મજાર છે। લાટબાઈમાંને લાલ લીલી ચૂંદડી ચડે લાટબાઈમાંને, એમના ભાઈઓને વ્હાઈટ કાપડ ચડે ને ઉરસ હોય, મોહરમમાં હોય, બકરીદમાં હોય, 3 મહિનાના પહેલાં સોમવારે હોય। હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક આ લાટબાઈમાંની દરગાહ ગણાય છે। અમરનગર જેતપુરનું ગામડું છે, ત્યાં આવ્યું છે અમારા ચૌહાણ કુટુંબના માં છે, અમારી માં છે લાટબાઈમાં આજ રાખજો અમરનગર। તમારું ગમે એવું કામ હોય ને 5 જુમેરાત ભરો, ન થાય ને તો પછી મને કહેવાનું, 5 ગુરુવાર તમે આવો, થઈ જ જાય ઇન્શાઅલ્લાહ અલ્લાહનું કામ। લાટબાઈમાંનું એવું જલજલાટ છે માની દરગાહ। લોબાનનું ટાણું થઈ ગયું છે, હવે લોબાન લઈ પછી પાછા ગોંડલ બાજુ ફરસી ના જા મિસમલીન કનિક ફાતેમાં 2 જણા ઉપાળા લીધા છે। હવે થોડીક વારમાં લોબાન થશે, લોબાન લઈને પછી આપણે પાછા આપણા ઘર તરફ જઈશું, બરાબર? બન્યા રહ્યો આગળના વ્લોગમાં।
આગળ આગળ દેખાડી શું થાય છે. તમારા સપોર્ટથી આજે નાની ચેનલ કાલે મોટી થઈ જાય. તમારો સપોર્ટ જોઈએ છે. બહેના રહ્યો તમારા ભાઈના વ્લોગમાં. માનો દરબાર છે. એ ચીકુ કેની દીકરી હો? અસલ કે ગાંડી? હે ગાંડી? તું બહુ અસલ છો ને? એ લાલા હાય કર દે. ચીકુ હાય કરતો માં. અહીંયા આવ, અહીંયા આવ, અહીંયા આવ. રસ પીવો ને રસ? અહીંયા કયો રસ પીવો? લાલાને શેરડીનો રસ બહુ ભાવે. એ તો શું કરી નાખ શેરડીનો રસ હોય તો. એનો ફેવરિટ શબ્દ હુડ. હુડ શું કરી દે લાલા? આ બે મારા બચ્ચા હે. આ કનેક ફાતેમા હે. હવે જો ગોંડલ બાજુ જાય છે અમરનગરનો ગેટ. હવે ગોંડલ બાજુ જાય છે અમે. પછી અમે નાસ્તો કરશી. અમે શું કરવાનું હવે? હવે શેરડીનો રસ ને નાસ્તો. હા, શેરડીના રસ કેટલા પીવાના? 2 મેં 3 હા 3 ગ્લાસ પી જાય સાજ. હે? 3 ગ્લાસ. કેટલા? 5 ગ્લાસ પી જાય. 5 ગ્લાસ. હવે જો ગોંડલ બાજુ જાય છે. આ ભાઈ મને એક દેજો ને. મારા બકરા તું. બૈનારી આમનામ લોગમાં. અસલામુઅલૈકુમ. આજે બ્લોગનું એન્ડિંગ સવારમાં કરવું જોઈએ. એનું કારણે રાત્રે બહુ મોડું થઈ ગયું હતું ને થોડુંક એવો માહોલ બની ગયો હતો કે પછી બ્લોગ ઉતારવાનું મન નહોતું થતું. એ બધું મારે તમને વિસ્તારવારથી કહેવું જોઈએ, પણ અત્યારે હું બ્લોગનું એન્ડિંગ દઈ દઉં છું તમને. અસલામુઅલૈકુમ. મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમારો બધાનો પ્રેમ દો. તમે આગળ મને લઈ આવશો તો આવશે. તમારા ભાઈ નાના ભાઈને તમારે મોટો કરવાનો છે. આજે આવડી છે એટલે આવડી મોટી ચેનલ થશે. અસલામુઅલૈકુમ. હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ, હિન્દુસ્તાન જિંદાબાદ. અસલામ.